સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના ઓડ શહેરમાં રામદેવ પીર મહારાજના મંદિરે 53મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું। ઓડ શહેરમાં રામદેવ પીર મહારાજનો વાર્ષિક મહોત્સવ યોજાયો। આણંદના ઓડ શહેરમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલ રામદેવ પીર મહારાજના મંદિરે 2 દિવસના 53મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે શોભાયાત્રા, ધ્વજારોહણ, અલગ ધણીનો પાઠ, પૂજન, માતાજીનો યજ્ઞ, પારણા દર્શન, મહાપ્રસાદી તથા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે ઓડના 10 બંગલા પાસે રમણભાઈ ભોઈના નિવાસ સ્થાને ભગવાન રામાપીરની ગાદી આવેલી છે, ત્યાંથી પૂજા આરતી કરી રામાપીર મહારાજના નેજા લઈ વાજતે ગાજતે વિવિધ વિસ્તારોમાં થઈને શોભાયાત્રા નીકળી હતી અને ખૂબ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। રામદેવ પીર મહારાજનો જન્મ આશરે 600 વર્ષ પહેલા ભાદરવા સુદ બીજના દિવસે રાજસ્થાનના રામદેવરા ગામે થયો હતો। તેમને દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે। ઓડ ખાતે રામદેવ પીર સત્સંગ મંડળ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું હતું। 2 દિવસના આ શુભ પ્રસંગમાં ઓડ શહેરના અનેકવિધ વિસ્તારોમાંથી રામદેવ પીર મહારાજના ભક્તો નેજા લઈને મંદિરે અર્પણ કરવા માટે શોભાયાત્રા નીકળી હતી। અનેક વિસ્તારોમાં રામદેવ પીર મહારાજના નેજા લઈને ભાવિકો શોભાયાત્રામાં જોડાયા। રામાપીર મહારાજના મંદિરના શિખરે ધ્વજારોહણ કરી દર્શન કરી સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। આ રામદેવજી ભગવાનનો મહોત્સવ ઉજવાય છે દર વર્ષે। એટલે આજે આ પ્રકાર 53મું વર્ષ ઉજવાય છે। તેમને રામદેવજી ભગવાનનો ધામધૂમથી હરિભક્તો બધાય સારી રીતે બધું એમાં સેવાનો લાભ લે છે અને પડવાથી ચાલુ થઈ જાય છે 11-12 સુધી એમાં નામના નેજા ચડે છે। રામદેવજી ભગવાન નામના નેજા ચડે છે અને દસમનો પાઠ પૂજન થાય છે। આખી રાત જાગરણ થાય છે અને બીજે દિવસે સવારમાં રામદેવજી ભગવાનને 11 પારણા બંધાય છે, પારણાના દર્શન થાય છે અને મેળો ભરાય છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.